તો મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે વૈશ્વિક વેપારને પણ અસર થઈ છે। યુદ્ધની પરિસ્થિતિના કારણે આયાત નિકાસમાં અસ્થિરતા જોવા મળી। વેપાર અને લોજિસ્ટિક ક્ષેત્રને ગંભીર આર્થિક ફટકો પડ્યો છે। તો શિપિંગ લાઇન્સ દ્વારા અચાનક કરી દેવાયો છે 10%નો વધારો। 10% વધારાથી લોજિસ્ટિકના ધંધાર્થીઓમાં વ્યાપી છે ચિંતા। આયાત નિકાસની કામગીરી સાથેના ટ્રેડ હાલ મુશ્કેલમાં છે। શિપ લાઇનર્સ દ્વારા યુદ્ધના લીધે વિરુદ્ધ ચાર્જ પણ લગાવવામાં આવ્યો છે। અને જે પ્રશ્ન છે એ બધા પ્રશ્ન જેમ કે ખાસ કરીને ભાવ વધારે, પેનલ્ટી, અલગ ઈ ટાઈપના અલગ સરચાર્જ અને ઇન્સ્યોરન્સ ચાર્જ એક્સ્ટ્રા જે લેવામાં આવે છે એના માટે વિરોધ દર્શાવ્યો છે। અને ગાંધીધામ ચેમ્બરે એની રજૂઆત આજે શિપિંગ મિનિસ્ટર, કોમર્સ મિનિસ્ટર અને અન્ય જગ્યાઓએ રજૂઆત કરી અને એ ન લેવામાં આવે અને લાઇનવાળાઓ બી શિપિંગ લાઇનવાળાઓ બી સાથે રાખી અને સોલ્વ કરવાની કોશિશ કરી રહ્યા છીએ। જે યુદ્ધની પરિસ્થિતિ ચાલે છે એના હિસાબે એક્ઝિમ ટ્રેડ બહુ જ મોટી મુશ્કેલીમાં છે, કેમ કે કન્ટેનર લાઇનોએ બહુ મોટા ભાવ વધારો આપ્યો છે અને જે યુદ્ધ માટેનો જે ચાલી રહ્યો છે એ રીતે વોર રિસ્ક પ્રીમિયમ એ લોકો ચાર્જ કરી રહ્યા છે। ફ્રેટમાં પણ $2,500થી લઈને $5,000 સુધીનો વધારો જે કર્યો છે એના હિસાબે એક્ઝિમ ટ્રેડ બહુ મોટી મુશ્કેલીમાં છે અને કદાચ એવી પરિસ્થિતિ થાય કે નફા કરતાં નુકસાન વધારે થાય એવી પરિસ્થિતિ છે। માલ ત્યાં જશે કે નહીં જાય એની કોઈ ખાતરી નથી।